ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી. તબીબી ભથ્થા મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી. તબીબી ભથ્થાનો લાભ ન મળતા નગરપાલિકાના કર્મચારીઓ સરકાર સામે શિંગડા ભરાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યા છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો નિર્ણય નહીં લેવાય તો રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાલ પર પાડશે, જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે. પાલિકાની ચૂંટણી સમયે જ કર્મચારી મહામંડળનું સરકારને અલ્ટિમેટમ. એક તરફ પંચાયત પાલિકાની ચૂંટણીઓના બ્યુગલ વાગવાની તૈયારી છે. રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીઓ યોજવા આયોજન કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યની નગરપાલિકાની કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ આદરી રહ્યા છે, કારણ કે તબીબી ભથ્થું ચૂકવવામાં સરકારે ભેદભાવની નીતિ અખત્યાર કરી છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થું 1000 રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે 100 રૂપિયા અપાય છે. પાલિકાના કર્મચારીઓની સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો. પાલિકાના કર્મચારીઓનું કહેવું છે કે વર્ષ 2022માં રાજ્ય સરકારે તબીબી ભથ્થું 1000 રૂપિયા ચૂકવવા મોટા ઉપાડે પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તો તબીબી ભથ્થાના વધારાનો લાભ મળી રહ્યો છે, જ્યારે પાલિકાના 17,000 કર્મચારીઓની સરકારે જાણે કોણીએ ગોળ ચોંટાડ્યો છે. હજુ સુધી આ પરિપત્રનો અમલ કરાયો નથી. પાલિકા કર્મચારી મહામંડળે એવી ચીમકી ઉચ્ચારી છે કે જો 30મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર નિર્ણય નહીં લે તો રાજ્યમાં 157 નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે. હડતાલને કારણે પાલિકા વિસ્તારોમાં વીજળી, પાણી ઉપરાંત સાફ સફાઈની કામગીરી ખોરવાઈ જશે. શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. પાલિકાના કર્મચારીઓએ પાલિકાની ચૂંટણી વખતે જ વિરોધનો બુંગીઓ ફૂંકવાનું એલાન કરતા સરકાર ભેખડે ભરાય છે. TV18 ન્યૂઝ, ગુજરાત.